નિમિત્તે સંપન્ન 20,000થી વધુ નાગરિકોએ ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે લગાવી દોડ. મુંબઈના દક્ષિણ ભાગમાં ભારતીય નૌકાદળના પશ્ચિમ કમાન્ડ દ્વારા આયોજિત WNC નેવી હાફ મેરેથોન 2025નો ભવ્ય પ્રારંભ થયો હતો. ફિટ ઇન્ડિયાના મજબૂત સંદેશ સાથે યોજાયેલી આ વાર્ષિક દોડમાં 20,000થી વધુ મુંબઈગરાઓએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. આ ઇવેન્ટમાં 21 કિલોમીટરની હાફ મેરેથોન ઉપરાંત 10 કિલોમીટર અને 5 કિલોમીટરની કેટેગરીમાં પણ હજારો સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ દોડ દેશભક્તિ અને શારીરિક સજ્જતાનું પ્રતીક બની રહી હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ફિટનેસ આઇકન સુનિલ શેટ્ટી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અભિનેતા રિતેશ દેશમુખ અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના વડા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને લીલી ઝંડી આપીને સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. સુનિલ શેટ્ટીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે મેરેથોન એ માત્ર દોડ નથી પરંતુ સાહસ અને સમર્પણનું પ્રતીક છે. તેમણે નૌકાદળના જવાનોના ત્યાગ અને શિસ્તને બિરદાવતા દરેક નાગરિકને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. મેરેથોનમાં પુરુષ વર્ગમાં કુલબીરસિંહે 1 કલાકમાં 4 મિનિટ પર સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે મહિલા વર્ગમાં વૃંદા ભંડારી વિજેતા બની હતી. આયોજનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો અને નૌકાદળ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો હતો. મુંબઈ પોલીસ દ્વારા આ માટે ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને રૂટ પર સ્થાનિક લોકોએ તાળીઓના ગડગડાટથી દોડવીરોનો જુસ્સો વધાર્યો હતો. कार्यक्रम अंत विजेताओं ने मेडल और पुरस्कारों आपी सम्मानित કરવામાં આવ્યા હતા. ऐसी चीज़ है जो डेली की ज़रूरत है. हफ्ते में 6 दिन तो होना चाहिए रनिंग या फिटनेस अपने ज़िंदगी में. और उसके अलावा ऐसे इवेंट से क्या हो जाता है, इंसान एक साथ आ जाता है, एकजुट के अच्छी चीज़ें करते हैं. तो जब स्पेशली नेवी ऐसे मैराथन्स ऑर्गेनाइज करते हैं, उसके पीछे बहुत सारा वेट है, बहुत सारा प्यार है.